તમારા ઊંઘના લગભગ 20થી 25% સ્લીપ એ સ્વપ્ન નિંદ્રની હોવી જોઈએ. અને એ સ્લીપ જ્યારે કોઈ પણ વ્યક્તિ રાત્રે તમે ધારો કે 10 કે 11 વાગે સૂતા હોય ત્યારે શરૂઆતમાં એ રેમ સ્લીપ લગભગ 120 મિનિટ પછી આવે અને એની માત્રા સવારના 3થી 4 વાગ્યામાં એકદમ સારી હોય છે. અને આ પ્રકારની સ્લીપ છે ડ્યુરેશન કેટલું હોય છે? હા, એટલે એ 20% ઓફ ટોટલ સ્લીપ ટાઈમ હોય. એટલે એ તમને જો પૂરતી સ્લીપ, રેમ સ્લીપ પણ ખૂબ જ જરૂરી. એ તમારા મેમરી કન્સોલિડેશન અને જેમ મારા સાથી ડૉક્ટર મિત્રએ કીધું કે કૃણાલભાઈએ કે ગ્રોથ માટે પણ ખૂબ જ જરૂરી છે. અને આ પ્રકારની જો સ્લીપ હશે, ખાસ કરીને જે એમણે કીધું ને કે લાઇટ સ્લીપ જે એકદમ ઘોર નિંદ્રામાં જતા રહે, અને ડીપ સ્લીપ. લાઇટ સ્લીપ એટલે કેવું કે ઘણા લોકો પોતાની એમ કે ભાઈ હું તો એક ટાંકણી પડે ને તો પણ ઉઠી જાઉં. એ લાઇટ સ્લીપ એટલી સારી નથી. સૌથી સારી ડીપ સ્લીપ છે. એટલે તમારી જો ઘણીવાર તમે જો એ સ્લીપમાં ના જતા હોય તો તમારા ચહેરા ઉપર ઊંઘની જે અપૂરતી ઊંઘની અસર પણ દેખાવા મળે. તમારી જે એકચ્યુઅલ ઉંમર હોય એના કરતાં પણ તમે ઘણા વૃદ્ધ લાગવા માંડો. તમારી મેમરી ડેમેજ થાય, તમારું કોન્સન્ટ્રેશન ના રહે, તમારો સ્વભાવ ચીડિયાપણો. એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ, જો એ પ્રકારની ઊંઘ ના મળે તો એ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાની શક્યતા વધે. એના લીધે મેદસ્વીતાપણું પણ આવી શકે. એટલા માટે જ આ બધા જ સ્ટેજની સ્લીપ એના પર્સન્ટેજ પ્રમાણે હોય ને એ ખૂબ જ જરૂરી